ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 24 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ટોપિક પર આવીએ. 24 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરી 2021માં પરાક્રમ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. તે સમયે નેતાજીની 124મી જન્મજયંતિ 23 જાન્યુઆરીના રોજ પ્રથમ પરાક્રમ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની સ્વતંત્રતા ચળવળમાં નેતાજીના અથાગ પ્રયાસોનું પ્રતીક છે. ટૂંકમાં તમને જણાવી દઉં કે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોય છે અને એમના દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની શરૂઆત વર્ષ 2021માં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. હાલમાં કયા રાજ્યે સંશોધન વિદ્વાનો માટે ₹25,000 પ્રતિ માસ સહાય યોજના શરૂ કરી છે? તો મિત્રો અસમ રાઈટ આન્સર છે. અસમ. કયા રાજ્યે સંશોધન વિદ્વાનો માટે ₹25,000 પ્રતિ માસ સહાય યોજના શરૂ કરી? અસમ રાઈટ આન્સર છે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવવા માટે આસામ સરકારે સંશોધકો માટે એક નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે. આ પહેલનું ઉદ્દેશ્ય નાણાકીય દબાણ ઘટાડવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને એક મજબૂત શૈક્ષણિક ઇકોસિસ્ટમને બનાવવાનો છે. મિત્રો અસમનું કેપિટલ છે દિસપુર. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં ભારતનું પ્રથમ સઘન સંવર્ધન જ્ઞાન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું? તો એ મુંબઈ ખાતે ખોલવામાં આવ્યું. ભારતનું પ્રથમ સઘન સંવર્ધન જ્ઞાન કેન્દ્ર મુંબઈ ખાતે ખોલવામાં આવ્યું છે. 4 નંબર છે, ભારતીય એઆઈ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન IAIROની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ ચાઇલ્ડવા. બરાબર, ક્યાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગિફ્ટ સિટી ખાતે. ગુજરાતમાં શું આવેલું છે? ગિફ્ટ સિટી. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ભારતીય એઆઈ સંશોધન સંસ્થાની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સંસ્થા 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે. મિત્રો પરીક્ષાઓ આવી રહી છે. CCમાં પણ 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. LRD PSI અત્યારથી તમે તૈયારી ચાલુ કરી દો. RBIની પણ પરીક્ષા છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાય છે. CCમાં 30 માર્કનું કરંટ અફેર છે. LRD PSIમાં 20 માર્કનું છે. સાથે RBIની પરીક્ષા છે મિત્રો. બરાબર, તો એકવાર ડેમો PDF તમે જરૂર લઈ લેજો, કારણ કે મારું કરંટ અફેર 100% દરેક પરીક્ષામાં પૂછાય છે. હાલમાં BCCIએ કયા એઆઈ પ્લેટફોર્મ સાથે ₹270 કરોડનો સ્પોન્સરશિપ સોદો કર્યો છે? તો રાઈટ આન્સર છે એમાં જેમિની સાથે. બરાબર, BCCIનું પૂરું નામ છે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા. એના વર્તમાન અધ્યક્ષ છે મિથુન મનહાસ. BCCIની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1928 1928માં, અને એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે. હાલમાં HDFC બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો HDFCનું પૂરું નામ છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. એ બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેજાદ ભરૂચાની. બરાબર, કેજાદ ભરૂચા રાઈટ આન્સર થશે. હાલમાં ભારત અને કયા દેશે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને નામીબિયા રાઈટ આન્સર છે. ભારત અને નામીબિયા એ સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને નામીબિયા વચ્ચે વિદેશ કાર્યાલય પરામર્શની 5મી રાઉન્ડની બેઠક 19-20 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. 8 છે, હાલમાં UAE અને કયા ભારતીય રાજ્યએ ભારતનું પ્રથમ નેટ ઝીરો શહેર બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાના. બરાબર, તેલંગાના. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ચર્ચા બાદ UAE અને તેલંગાના ભારતના પ્રથમ નેટ ઝીરો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ભારત ફ્યુચર સિટીના નિર્માણમાં ભાગીદારી કરવા સંમત થયા છે.
9 છે હાલમાં કયા શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મંગલુરુ. જાન્યુઆરી 2026માં નુમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ 2026 રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું. સલામતી ધારણાના સ્કોર્સમાં આધારે તેમાં કિંગદાઓ ચીનને વિશ્વના સૌથી સુરક્ષિત શહેર તરીકે અને મેંગલુરુ ભારતને ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 10 છે હાલમાં ભારત અને કયા દેશે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી અને ઉર્જા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારત અને યુએઈ દેશ. બરાબર મિત્રો ઇન્ટરસેક 2026 દુબઈમાં યોજાઈ રહ્યું છે. યુએઈએ નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામ કાનૂની ટેન્ડર જાહેર કર્યું. યુએઈએ વોક ટુ માસ અભિયાન શરૂ કર્યું. એશિયા પેસિફિક સિટી સમિટ 2025 દુબઈમાં યોજાઈ રહી છે. ભારત અને યુએઈ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ. વિશ્વની પ્રથમ ITVISMA જનીન ઉપચાર અબુધાબીમાં ખુલી. વિશ્વનો સૌથી મોટો ડેબ્યુ મીડિયા ઇવેન્ટ બ્રિજ સમિટ 2025 અબુધાબીમાં સમાપન થયો. CBSE દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહોદય મીટનું આયોજન કરે છે. કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ હાલમાં નિવૃત્તિ લીધી છે? તો રાઈટ આન્સર છે આમાં સાયના નેહવાલ. ભારતીય બેડમિન્ટનના એક સુવર્ણ યુગનો અંત આવ્યો. દેશની સૌથી આદરણીય ખેલાડીઓમાંની એક સાયના નેહવાલે સ્પર્ધાત્મક બેડમિન્ટનમાંથી નિવૃત્તિની સત્તાવાર પુષ્ટિ કરી છે. લગભગ 2 વર્ષ સુધી ઘૂંટણની ગંભીર સમસ્યા સામે લડ્યા બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા સાયનાએ રમતથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. 12 છે હાલમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો અમેલિયા વાલ્વર્ડે રાઈટ આન્સર છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કોસ્ટારિકાની અમેલિયા વાલ્વર્ડેને ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 13 છે હાલમાં રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ રૂડકી ખાતે. રૂડકી આવેલું છે ઉત્તરાખંડમાં. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાન્યુઆરી 2026માં રૂડકીમાં યોજાનારી રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કોણે વિજયપથ AI શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ કર્યું છે નિર્મલા સીતારમણે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકના વિજયનગર જિલ્લામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ પહેલ વિજયપથ લોન્ચ કરી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 23 જાન્યુઆરી 2026 રિવિઝન પર વાત કરીએ. ત્રિપુરા, મણિપુર અને મેઘાલય સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 જાન્યુઆરીએ. 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફી ક્યાંથી શરૂ થઈ છે મિત્રો? અસમ રાઈટ આન્સર છે. હાલમાં હોબ આઇલેન્ડ પર ઉપગ્રહ પ્રક્ષેપણ સુવિધા કોણ વિકસાવશે? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્ય સરકારે બિન હિન્દી ભાષાના લેખકો માટે એક નવા પુરસ્કારની જાહેરાત કરી? તમિલનાડુએ. CRPFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રવિશંકર છવી રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલના નિવાસ વિસ્તારને હવે જન ભવન તરીકે ઓળખવામાં આવશે? ઉત્તર પ્રદેશ. હાલમાં કયા રાજ્યના કુંભલગઢ વન્યજીવન અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું? રાજસ્થાન. પંજાબનું પ્રથમ શ્વાન અભયારણ્ય ક્યાં શરૂ થયું છે? લુધિયાના ખાતે. હાલમાં મુઆનપુઈ સાયાવીને કયા દેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. ઇજિપ્ત પેરા બેડમિન્ટનમાં ભારતના પ્રમોદ ભગત અને સુકાંત કદમે કયો મેડલ જીત્યો છે? મિત્રો ગોલ્ડ મેડલ. હાલમાં ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન મેન સિંગલ્સનો ખિતાબ લિન ચુન યી જીત્યું. હાલમાં ગાઝામાં પુનર્વસન માટે બનેલી અમેરિકાની ટીમમાં કયા ભારતીયને સામેલ કરાયા છે? અજય બંગાને. રેમન્ડ લાઇફસ્ટાઇલ દ્વારા કોની CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે? સત્યાકી ઘોષની. ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ જે હાલમાં ચર્ચામાં હતું તે કયા દેશના નેતૃત્વ હેઠળ ગ્રીનલેન્ડમાં લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી? ડેનમાર્ક. 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન થયું છે લેહ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પદ્મપાણી એવોર્ડ કોને પ્રાપ્ત થશે? તો રાઈટ આન્સર હતું આમાં ઇલૈયા રાજાને. બરાબર, ઇલૈયા રાજાને. આજનો પ્રશ્ન છે ગુજરાતના ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર કયા દેશના મદદથી બનશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.